ઇસ્માઇલની વાડી કંઈ એકલા ખવાયની અંદર ઇસ્માઇલની વાડી. ઇસ્માઇલ પોતાની વાડીની ખૂબ જ સંભાળ રાખે, નિત્ય રોજ આવે, છોડવાઓને પાણી પાય, વાડીના ઝાડવા બાળવાને પાણી પાય અને વાડીને ખૂબ જ જતન કરે અને સુંદર રાખે. ત્યારબાદ તે મરઘી પાસે જાય, એના પીલુને પાસે જાય ને ત્યાં જઈ મરઘી અને પીલોના દાણા નખે. દરરોજનો નિત્યક્રમ આ રીતે ઇસ્માઇલ પોતાનું દરરોજનું કામ પૂર્ણ કરે. અરે ઇસ્માઇલ તો રાત દિવસ તન તોડીને વાડીમાં કામ કરે છે. અને નાખ્યા એટલા દાણા હું ખા જ કરું. જેટલા દાણા ખાઉં છું એટલા દાણા મને પકવવા તો પડે. પણ આ દાણા લણવાનું લણવાનું કરું મારી એકલીથી કાંઈ થાય? કોકની સાથે સુંદર કરી હોય તો મકાઈ વવાય. અને ચાલો ખેતરમાં લાલિયાભાઈ રહે છે, લાડને તેમને પૂછી લો. લાલિયાભાઈ તમે સુંદર નાખો તો આપણે બંને મકાઈ વાવીએ. અરે મરઘીભાઈ, લાલિયાભાઈ મકાઈ શું કર્યું છે? મોટી બાજુને કોણ કરે? લાલિયાભાઈને તો રૂલી અલાર્મ ના પાડી છે. હવે કોની પાસે જાવ? ગલબાભાઈ. ગલબાભાઈ તમે સુંદર લાગો તો આપણે બંને મકાઈ વાવીએ. આપણા બંનેનો સરખો પાક. ના મરઘીભાઈ, મને વખત જ કે છે, મને મકાઈ નથી જોતી. અરે ગલબાભાઈએ તો હસીને ના પાડી છે. હવે તો બાજુના ખેતરમાં ડાયગર રહે છે. હવે તેમને પૂછીશું. તેમની સુંદર સારી હતું. ડાયબેન તમે સુંદર લાગો તો આપણે બંને મકાઈ વાવી. જી દારેભાઈ ના ખેતીવાડી કેવી? આ બધા ખરા માટે ખેતી કરી છે. પેટ છોડી દઈશું. શા માટે ઊભું કરો છો? અરે આ તો બકરીભાઈને કેવા હોય બોલા પણ કેવા ગુસ્સે થવાવાળા. ગુસ્સે થઈને છીંકાઈને ના પડે. હવે તો શું કરું? હે ભગવાન, આ રમે મને ક્યાં મોકલી દીધી? પારકાની આશા કોણ રાખે? હવે તો મારે એકલીને જ મકાઈ વાવવું પડશે. ચાલજી જાત મહેનત મકાઈ કેટલી સરસ ઉગી છે. હવે તો પીલોને બોલાવવા પડી. ચાલો પેલા કુમળા મકાઈના અંકુર ફૂટે છે એ જોવા. કેટલી સરસ મકાઈ ઉગી છે. તમે મહેનત કરશો? ભગવાને તો મને કર્ણને મણ કરી આપ્યા છે અને આડોશી પાડોશીને બાજુમાં મૂકીને મારી એકલીની ગાય ખવાય. હવે તો 3 મિત્રોને બોલાવવા છે. લાલિયાભાઈ, એ ગરબાભાઈ, એ ડાઈબેન, એ ચાલો મકાઈ જોવા. વાહ મરઘીભાઈ વાહ, મકાઈ કેવી સરસ ઉગી છે. વાહ મરઘીભાઈ વાહ, મકાઈ કેવી સરસ ઉગી છે. પડશે આ પ્રેમોને. તો મરઘીભાઈ આવી મહિના મરઘીભાઈ આવી મહેનત કરી. હવે પણ આપણે પણ આવી મહેનત કરવી જોઈએ. એ ગાડવાનું લહલ્યા આપણે હવેથી મહેનત કરવી જોઈએ. આપણે મહેનત કરો તો જ આગળ વધો. કોઈના પર ભરોસો આશા કે વિશ્વાસ રાખવો જોઈએ નહીં, કારણ કે તે આળસુ માણસ હોય છે. અને હવેથી આપણે આપણું કામ એકલા જ કરવું જોઈએ. જિંદાબાદ.
થયા ચલો ફરીથી